તો એક કબાડી વાળો લાગે. હું કબાડ વાળો નથી ભાઈ. આમાં છે આપણી પાટલી ડિજિટલ. અહીંયા હોવાનું આપણે એને. કેમ છો મિત્રો, સ્વાગત છે આજના આપણે એક નવા વિડીયોમાં. તો બધાને પહેલાં તો જય શ્રી રામ. જય શ્રી રામ. તો મિત્રો આપણે જાય વાડીએ. તમને એમ લાગતું છે કે કબાડી વાળો લાગે. અચ્છા, હું કબાડ વાળો નથી ભાઈ. આમાં છે સાહિયા. સાહિયા લઈને જવાનું છે ખેતર. આપણા જ હાથે હાંકવાનું છે. તમને ખબર છે? ન જોઈ ને ક્યાં મેં કીધું જ નહોતું. અચ્છા, હાલો તો ખેતર જઈએ. આજ હાથે હાંકવાનું છે. તમને ખેતરનો નજારો દેખાડી દઈએ. આપણે જઈએ તાણી ખેતર જુઓ. આપણે વાડીએ પૂગી જશે. સાહિયા લઈને મારા પપ્પા હાકે છે અટાણે હાથી. મિત્રો આપણે વાડીએ પૂગી જશે. તો જોવા આપણી વાડી છે. આપણે સાહિયા લઈને આવ્યા હતા. આ પેડા તો બાપાને કહેવું કે આપણે ઘરે ખાતે હાંકવા દો. મારા પપ્પાને કહીએ બીજું હોય શું. તો મિત્રો અત્યારે તો કર્યું કાઢી રહ્યા છે મારા પપ્પા. પછી આડું કર્યું હાંકી નાખશે. પછી રાપડિયું મારવાનું કહેતા હતા. પછી હાંકીએ પારા બાંધીને કાલ વાવવાનું છે. હવે કાલ વાવું, આજ તો નહીં વાવાય. એમ નથી એટલો કાલે વાવા હે. ખેડી નાખે ને એટલે. મિત્રો મારા પપ્પા કર્યું હાકે નાખશે. અડધું હાકાઈ ગયો, અડધું બાકી છે. આપણે ઘડીક બેઠા તમને દેખાડું મારી વાડી હું છે. આપણે આ ડુંગળી વાવી હતી એવડી થઈ. બીજું તો આપણે શું હોય યાર આપણી વાડી ઘણું છે યાર. હાલો તમે બધા. આ છે આપણી સુવાની ગાદલી બદામ. મિત્રો હવે મારા પપ્પાએ પણ પાંચ હાથે હાકી નાખ્યું છે. કર્યું કાઢી નાખ્યું છે. થોડું બીજું બાકી રહ્યું, એટલું બાકી છે. તો પછી હવે બીજું આપણે સાહિયા બાપા કે હવે મારા પપ્પા કે હવે તું હમર હાકી નાખ આડું. તો આડું હમર હાકી નાખીએ આપણે. હાલો
આપણે હમર હાકી નાખ્યું છે. હવે મારા પપ્પા સાહ પાડી રહ્યા છે. હવે સાહ પડાઈ જાય પછી પારા બાંધી દેવું. હવે થોડાક એવા જ બાકી છે હવે કરવાના. એટલા બધી થઈ ગયા. લગભગ એક જ ઉઠેલ આવી છે. હવે થોડાક રાહ છે હવે સાહ પાડવાનું. પછી બપોર થઈ ગયો એટલે ઘરે ભાગશું. પછી આવી પાછા 2 વાગે આવી અને પારા બાંધે હું. તો પછી તમને મળ્યા. તો ચાલો હવે મળ્યા તમને. તો હવે આપણે બરફી લઈને ઘરે જઈ રહ્યા છે. તો હવે તમને મળીએ ઘરે. પહોંચી જતા તો તમને મિત્રો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને હા, કમેન્ટ તો જરૂરથી કરી દેજો. તો મળીએ હવે તમને આવતા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ.